અને ઓરા આવો થોડા મજીરા બજીરા ના તમે મજીરા શીખી જાય તો રોજ 1000 રૂપિયા તો આપે હો તમે ભાઈ, એમાં કાંઈ ચિંતા નહીં કરતા. કારણ કે કલા એવી વસ્તુ છે, કારણ કે એ જીવાડી દે. એની સામે કોઈ ધંધા છે ને, કોઈથી બધા નાના નાના ધંધા લાગે. નિશાળના ધંધા હોય, ગમે એ કલા, ખાલી કલાકાર થઈ જાવ એટલે પૂરું થઈ ગયું. 1000 રૂપિયા તો મનોજભાઈ આના હોય. પણ અમારે મારો નાનો ભાઈ સમાન દિવ્યેશ જેઠવા અહીંયા ઊભો આવ્યા છે, એમને હું વિનંતી કરું. કારણ કે લાડકી નાટક પહેલા આવ્યા એટલે મારે એમની પાસેથી એક લાડકી નાટક જે કર્યું આપણે એમના 2 સૂર મારે એમની પાસેથી સાંભળવા છે. તો હું દિવ્યેશ જેઠવાને વિનંતી કરું કે અમારા બાળકો સાથે અહીંયા 2 લીટી લાડકીની એકવાર જોરદાર તાલીઓના ગરગા સાથે વધાવી લઈએ. દિવ્યેશ જેઠવા મારા ખરેખર મામાને આંગણે અને મોટા ભાઈને આંગણે એક પ્રસંગ છે. ત્યારે એ સ્કૂલના ફંક્શનમાં જ્યારે આવવાનું થયું છે ત્યારે એક તો ખરેખર તો આટલો મારું માન આય સુધી એક ઘરને આંગણે પ્રસંગ છે એટલા માટે કોઈ કલાકાર તરીકે નહીં, પણ એક સ્નેહના અને પ્રેમના કાચા તાતને બંધાઈ અને ઘરના પ્રસંગમાં ભાગીદાર થવા માટે થઈને આવ્યા છીએ. ત્યારે એક કડી દીકરી માટે અને મહાદેવભાઈની ઈચ્છા છે એટલા માટે એક નાનકડી કડી દીકરી માટે એક લાડકીનું એક નાનકડો કટકો. ઓરે વો પારે ભોળા તું કાલે બુડી જાજ રે, મારી હાટું રહી જાને જાજ નિરાત, આંબલીને પીપળીને એ બોલી આંબલીને પીપળીને જોશે તારી વાટ રે, ભેરામડી કરશું અમે ફરિયાદ, ભેરામડી કરશું અમે ફરિયાદ. મારી લાડકીને ખમ્મા ઘણી, મારી દીકરીને ખમ્મા ઘણી, મારી લાડકીને મીઠુડી અમે જોશું તારી વાટ. મારી લાડકીને એ નાનકડી ભરી જાલી લે મારો હાથ, ખમ્મા ઘણી તુને ખમ્મા ઘણી, મારી લાડકડીને ઘણી ખમ્મા, ઓ ખમ્મા ઘણી તુને ખમ્મા ઘણી, મારી લાડકડીને ઘણી ખમ્મા, ખમ્મા ઘણી તુને ખમ્મા ઘણી, મારી લાડકડીને ઘણી ખમ્મા. ખૂબ ખૂબ આભાર.